દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. જૂનાગઢમાં રાજપૂત સમાજનો ઐતિહાસિક નિર્ણય. સમાજની મહત્વપૂર્ણ બેઠક. રાનવગણજીની ભવ્ય પંચધાતુની પ્રતિમા ટૂંક સમયમાં થશે સ્થાપિત. સ્થળ મંજૂર. આયોજનને મળ્યો વેગ. જૂનાગઢ ખાતે રાજપૂત સમાજના પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ મંડળના સંયુક્ત આયોજન હેઠળ રાજપૂત સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વડીલ મુરબ્બીઓ, દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકાના પ્રમુખ જયવરસિંહ ચુડાસમા, રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા, વડીલ મુરબ્બી વખતસિંહ અકુબા ચુડાસમા, બાયાવદર રાજપૂત સમાજના મુખ્યદાતા, ઉદ્યોગપતિ અને દાનવીર ભામાશા, નવગણસિંહ ચુડાસમા, રાજપૂત સમાજના પ્રમુખ તથા જિલ્લા ભાજપના અગ્રણી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, હરદેવસિંહ રાયજાદા, દિલીપસિંહ વાઘેલા તેમજ પરાક્રમસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માણાવદર, માંગરોળ, કેશોદ, ઉપલેટા, ધોરાજી તેમજ જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાજના સંગઠન અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સ્થળ મંજૂર. હવે પ્રતિમાનું નિર્માણ શરૂ થશે. બેઠકનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય. જૂનાગઢ શહેરમાં રાજપૂત ગૌરવના પ્રતિક રાનવગણજીની વિશાળ કદની ભવ્ય પંચધાતુની પ્રતિમા સ્થાપવાનો રહ્યો હતો. પ્રતિમા માટેનું સ્થળ મંજૂર થઈ ગયું હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં પ્રતિમાનું નિર્માણ અને સ્થાપન કાર્ય શરૂ કરવામાં આવશે. ઐતિહાસિક પ્રકલ્પને સફળ બનાવવા માટે આયોજન, જવાબદારીઓના વિભાજન અને આગામી કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમાજની એકતા અને ગૌરવનું પ્રતીક બનશે પ્રતિમા. બેઠકના અંતે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે રાનવગણજીની ભવ્ય પ્રતિમા માત્ર એક સ્મારક નહીં, પરંતુ રાજપૂત સમાજના ગૌરવ, શૌર્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક બનશે. સમાજના દરેક વર્ગના સહયોગથી આ ઐતિહાસિક કાર્યને સફળ બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.